એક સત્સંગનો આખો અર્થ છે એ વ્યક્તિના માધ્યમ દ્વારા એક વાક્ય મળે તો સત્સંગનો સાર આવી જાય, બરાબર. એટલે અત્યારે છૂટી જગાએથી આપણે વાક્ય ચૂન્યા અને એની અંદર આપણને ખ્યાલ આવ્યો કે આપણે શું સમજ્યા છે, બરાબર. જે આપણે સમજ્યા છે આ કે એક શાશ્વત છે, એક નશ્વર છે. જોજો આજે બરાબર ધ્યાનમાં દેજો. એક શાશ્વત છે, એક નશ્વર છે. શાશ્વત છે એ આધાર છે અને નશ્વર છે એ સાધન છે. આધાર જે છે એ અખંડ છે, સ્થિર છે, નિષ્ક્રિય છે, બરાબર. એની અંદર પરિવર્તનશીલતા નથી. અને નશ્વર છે એની અંદર પરિવર્તનશીલતા છે, એ સ્થિર નથી, સક્રિય છે, સતત સક્રિય છે. અને એ ત્રણ ગુણોમાં રમી રહેલું પરિબળ છે. અને શાશ્વત છે એ ગુણાતીત છે, શબ્દાતીત છે, ભાવાતીત છે. એટલે એની અંદર કંઈ જ નથી, બરાબર. જે કંઈ છે એ આ નશ્વરમાં જ છે. આ નશ્વર જે છે એ અજ્ઞાન કાળે શાશ્વત ઉપર એનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અને એ છવાઈ ગયેલા સામ્રાજ્યના આધારે શાશ્વતતા જે છે એ અત્યારે આપણી સામે અવ્યક્ત રીતે છે, વ્યક્ત રીતે નથી સમજાણો. એટલે થાય છે શું, તો વ્યક્તને આપણે સત્ય માની રહ્યા છે અને સત્ય માનીને આપણે એને મૂલ્ય આપીને આપણે જીવન જીવી રહ્યા છે. અને એ જીવનની અંદર નવા જન્મોને આપણે ઊભા કરી રહ્યા છે, બરાબર. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે વર્તમાન જે છે એ તો અખંડ છે. એ તમે ભૂતકાળમાં વયા જશો તોય વર્તમાન જ છે, ભવિષ્યમાં વયા જશો તોય વર્તમાન જ છે. પણ ભૂતકાળ અને ભવિષ્ય જે છે એને આપણે જે શબ્દો આપીએ છીએ એ કયા દૃષ્ટિકોણે આપણે આપીએ છીએ, તો કે નશ્વરની દૃષ્ટિકોણે. અહંકાર જે છે અહંકારની દૃષ્ટિકોણે આપણે એમ કહે છે કે સ્મૃતિ સાથે તમે તાદાત્મ્ય થાવ તો ભૂતકાળ, ભવિષ્ય એટલે કલ્પનાની સાથે તમે તાદાત્મ્ય થાવ તો ભવિષ્ય, અને વર્તમાનની અંદર તમે અહંકારની સાથે તાદાત્મ્ય થાવ તો વર્તમાન કાળ, બરાબર. પણ એકલું વર્તમાન જે છે એ આ ત્રણેયની અંદર અંશત રૂપે રહેલું જ છે, એની ઉપર આપણી નજર નથી, બરાબર. એટલે જન્મ પહેલાં એ હતું, જન્મ થયા પછી પણ એ છે, અને આ સહી છૂટી જશે ત્યારે પણ એ તો છે ને છે, બરાબર. એનું હોવાપણાનો અભાવ ક્યારે થયો નથી, બરાબર. એટલે અજ્ઞાન કાળે આપણે અત્યારે જે કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ પ્રવૃત્તિની અંદર આ દેહને નુકસાન નથી, પણ આપણા સૂક્ષ્મ દેહને એના મુકામ સુધી જવા માટે આપણે એને કેટલાય અવરોધકો, પરિબળો આપણે ઊભા કરીએ છીએ. અને એ ઊભા કરીને આપણા સૂક્ષ્મ દેહને એના મૂળ મુકામે જવાને બદલે એને આપણે વચ્ચે ક્યાંક પણ સ્ટેશન દેખાય ત્યાં એ ઉતારી દઈએ છીએ, બરાબર. એટલે અહીંયા આપણે સત્સંગના માધ્યમ દ્વારા આધાર જે શાશ્વત છે એ શાશ્વતનો જે લક્ષ્ય છે આપણું, એમ તો પ્રથમ તો આપણને લક્ષ્ય ખબર નથી. લક્ષ્ય ખબર કર્યા વગર આપણે બધી સાધના કરી છે. એક બેને મને કહ્યું કે આટલા વર્ષ સુધી આપણે આ બધું કર્યું અને છતાં આપણે ઊભા છે ત્યાં ને ત્યાં, એમ. તો એ અહીંયા ને અહીંયા આપણે કેમ ઊભા રહ્યા છે, તો આપણે બધું કર્યું છે પણ શેના માટે આપણે કરી રહ્યા છે, શા માટે સત્સંગમાં જઈ રહ્યા છે, એનું મૂળ જે ચોખ્ખું જે ભાન હોવું જોઈએ ને એ નહોતું. આપણે લક્ષ્ય જે છે એ લક્ષ્યને આપણે ચૂકી ગયા છે. લક્ષ્યનો જ આપણી અંદર દૃષ્ટિકોણે જોઈએ તો અભાવ છે એના જ્ઞાનનો, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે પ્રથમ લક્ષ્ય વર્તમાન હોવું જોઈએ. પ્રથમ લક્ષ્ય વર્તમાન હોવું જોઈએ. જેને લક્ષ્ય હોય તો એ લક્ષ્ય પ્રત્યે જ પ્રીતિ ધરાવશે, એમ. અને જે લક્ષ્ય ચૂકાતું હશે એ તરફ એ ગતિ નહીં કરે, કારણ કે એને લક્ષ્ય પ્રત્યે પ્રીતિ છે, બરાબર. અને આ પ્રેમ જેના પ્રત્યે એને હોય તો આ પ્રેમ કરે શું, તો આડે આવતું જે કંઈ આવરણ હોય એને એ હટાવી દે, બરાબર. તો એક તો લક્ષ્ય છે
કે આપણું જે આ સાધન છે એ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો, એ ગુરુ દ્રષ્ટિ લઈને આપણે એનો ઉપયોગ કરશું. બીજું જે છે કે લક્ષ્ય માટે અવરોધક પરિબળ કયા કયા છે, તો એ અવરોધ પરિબળ આપણે જોશું, શોધશું એને, અને શોધ્યા પછી એનાથી મુક્ત થઈ જશું અને આપણે સ્થિર આપણા લક્ષ્ય પ્રત્યે જ થશું. બરાબર. જો સાચો પ્રેમ હશે તો પ્રેમ જે આડે આવતી વસ્તુ હોય ને એનો એ સ્વીકાર ક્યારેય નહીં કરે, કારણ કે પ્રેમ એવી વસ્તુ છે કે એ લોખંડની દિવાલો હોય તો પણ તોડે છે. એની અંદર પ્રચંડ તાકાત છે કે એ શાશ્વતને તમારા અંતઃકરણની અંદર વિશેષ રૂપે ઉતારી શકે એમ છે, એટલી એની તાકાત છે. પણ પ્રેમ જરૂરી છે. બરાબર. તો એ પ્રેમ જ આ કામ કરશે તમને. અને પ્રેમ હશે તો પછી એ કરશે શું, તો કે જે એનું લક્ષ્ય છે ને એમાં જ એની વૃત્તિને સ્થિર કરશે. પ્રેમ શું કરાવશે કે એની જે વૃત્તિ છે એ બીજાના સ્મરણમાં નહીં જાય, બીજા ભોગમાં એ નહીં જઈ શકે, બીજાની સાથે સંબંધે નહીં જોડી શકે. બરાબર. પણ એ કરશે શું, તો કે એ જ વૃત્તિ એનું જે લક્ષ્ય છે, જે લક્ષ્ય પ્રત્યે એની પ્રીતિ છે, તો એ વૃત્તિ વારંવાર બીજા જે વિષયોમાં હોય ત્યાંથી એ ઉઠાડી અને આની જોડે જ એ સ્થિર કરશે. બરાબર. અને એની જોડે એ સ્થિર કરશે તો લક્ષ્ય પ્રત્યે પ્રીતિ હશે તો ધીમે ધીમે એમાં એ સ્થિર થશે. તો એ સ્થિર થતાં કરશે શું, તો કે જ્યાં તમારી પાંચે જ્ઞાનેન્દ્રિયો જે છે એ બાયોલોજિકલ બોડીના માધ્યમ દ્વારા વિષયોમાં એ ભમે છે અને વિષયો એને ભોગવી જાય છે, તો અહીંયા એ સજાગ થશે અને સજાગ થઈને તમને આ બોડીમાંથી પ્રથમ એ તમને નિયમનમાં લાવશે. પ્રથમ શું કરશે, આ બોડીના માધ્યમ દ્વારા એ પ્રથમ પેલી જે સમજ છે એને આ બોડીને પ્રથમ નિયમનમાં લાવી દેશે. અને નિયમનમાં લાવ્યા પછી આપણી જે સૂક્ષ્મ બોડી જે છે એની અંદર જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ 5 જ્ઞાનેન્દ્રિયોને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં એની અંદર રહેલી કામના અનુસાર એ ગતિ કરે છે ને, તો એની પહેલી ઓબ્ઝર્વેશનની અંદર એની કામના ઉપર નજર જશે. અને એ કામના જે છે એ શાશ્વતને લક્ષીને છે કે અશાશ્વતને લક્ષીને છે એ ઓબ્ઝર્વેશન કરતાં એને સમજાઈ જશે. તો એ શું કરશે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં એ જશે ખરે આની આવશ્યકતા અનુસાર, પણ એની અંદરની જે કામના છે ને એની ઉપર એ ચોકડી મારશે અને એના કામનાની અંદર શાશ્વતતાને જ એ લક્ષ્યમાં લેશે. લક્ષ્ય કેનું રાખશે? શાશ્વતતાને જ. બરાબર. અને શાશ્વતતાને એ લક્ષ્યમાં રાખશે અને એ ભોગમાં જ્યારે જશે ત્યારે એમ કહેવામાં આવે છે કે સાધક જે છે એ વ્યભિચારમાંથી અવ્યભિચારી બને છે. બરાબર. તમને ખ્યાલ હોય તો સામાજિક દૃષ્ટિકોણે બજારો ઓરતને આપણે નિંદીએ છીએ, એને મારીએ છીએ, કૂટીએ છીએ, ગાળો દઈએ છીએ, ઘણું કરી લઈએ છીએ આપણે. બરાબર. પણ એને બજારમાં મૂકનાર કોણ? તો આપણે એને બજારમાં મૂકી દીધી છે. બરાબર. એમ અહીંયા કહે છે અહંકારનું જે કેન્દ્ર છે એની જે વૃત્તિ છે એ બજારમાં એમ નથી ગઈ, આપણે એને મૂકી છે બજારમાં. બરાબર. અને આ અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જે વૃત્તિ છે એ કેવી છે એમ, તો કે એકને પકડે છે, પછી એમાં એને અનુકૂળતા નથી મળતી, છોડી દે છે, બીજાને પકડે છે, બીજામાં અનુકૂળતા ના આવે એટલે ત્રીજાને પકડે છે. એમ અનેકને એ પકડતી જાય છે અને પોતે પોતાની વાસના અનુસાર એ ભોગવતું જાય છે. ચાહે શબ્દનો હોય, ચાહે સ્પર્શનો હોય, ચાહે રૂપનો હોય, ચાહે રસનો હોય, ચાહે ગંધનો હોય, પણ આ 5 વિષયોની અંદર અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જે વૃત્તિ હોય એ વ્યભિચારિણી છે, એને જ વેશ્યા કીધી છે. તો આપણે એમ કહીએ કે બજારોમાં બેઠી તે વેશ્યા છે કે આપણી વૃત્તિ જે છે, આપણી વૃત્તિ જ આ છે. બરાબર. એ અખંડ વ્યભિચારની અંદર એ રમણ કરી રહી છે અને અનેક વિષયોની અંદર
એ જોડાઈ રહી છે અને ભોગવી રહી છે, બરાબર, અને પોતે આત્મસંતોષ લઈ રહી છે. હવે આવી જે વૃત્તિ છે એનું ઓબ્ઝર્વેશન જ્યારે એ કરે અને એને શાશ્વતતા પ્રત્યેની પ્રીતિ હોય તો એ શું કરે, તો એની અંદર એને ન જવા દે, એની અંદર એને ન જવા દે. અને એ ઊભું ક્યાં રહે એમ, તો કે શાશ્વતતા એનું લક્ષ્ય છે ને, તો બારે એ શાશ્વતતાને જ લક્ષ્યમાં લાવશે. અને શાશ્વતતા જ્યાં નહીં દેખાતી હોય ત્યાં એ વૃત્તિ એને છોડી દેશે. જેમ આપણે એમ કહીએ છીએ કે કોઈ પ્રેમી પ્રેમિકાથી છૂટી પડી ગઈ હોય અને એને શોધવા એ નીકળી હોય, તો એ શોધે છે એના પ્રેમીને જ. એમાં હજારો પુરુષો હોય તો એની દૃષ્ટિ શોધે કોને, એની પ્રેમીને. અને જો પ્રેમી ન હોય તો એ ત્યાં એની વૃત્તિને ઊભી નથી રાખતી, એ અંતર્મુખ થઈ જાય છે અથવા ત્યાંથી વહી જાય છે. એમ આપણી શાશ્વતતા પ્રત્યેની પ્રીતિ છે અને એના પ્રત્યે આપણે ગતિ છે, તો એ શું કરશે, તો વિષયોમાં એ આવશે ખરી, પણ અહીંયા એને શાશ્વતતા દેખાશે નહીં. અને છેલ્લે શું કરશે, તો કે એમાં એ ફરીને પાછી પોતાના મૂળ કેન્દ્રની અંદર આવીને જ સ્થિર થશે, બરાબર. કારણ કે એની શરણાગતિ ત્યાં જ છે, એ બીજે ક્યાંય શરણે થતી નથી, બીજી કોઈ વસ્તુને સ્મરણમાં એ લાવતી પણ નથી, અને એની એ પસંદગી પણ નથી, એ એનો ભોગ પણ નથી. એનું એને ભાન છે. કેમ, તો એણે લક્ષ્યને પ્રેમ કર્યું છે, બરાબર. હવે જે વ્યક્તિએ લક્ષ્યને પ્રેમ કર્યું છે એ આડે આવતું જે આવરણ હોય એનો એ સ્વીકાર કરી શકતી નથી. અને એ રાત ને દિવસ મથે છે અવરોધક પરિબળને દૂર કરવા માટે. અને એક નાની સી પ્રસંગ એવો ઘડાઈ જાય અને એમાંથી એને બાનું મળી જાય, તો જેમ પ્રેમિકા એ નાના બાનાના માધ્યમ દ્વારા ભાગી જાય છે, એમ આ વૃત્તિ જે છે આપણી, એને થોડોક ગેપ મળી જાય ને, વિચારોમાં મળી જાય, ભાવોમાં મળી જાય, સંકલ્પ વિકલ્પોમાં મળી જાય, બાહ્યગત ક્રિયાઓમાં મળી જાય, રાત્રે સૂતી વખતે વૃત્તિઓમાંથી એને વિરામ મળી જાય, તો એ સીધી શું કરે, ભાગે, વૃત્તિ ભાગે. અને જાય ક્યાં, તો એ જેને પ્રેમ કરે છે ને ત્યાં વહી જાય. એટલે જેમ પ્રેમિકા એ અવકાશ શોધે છે, પ્રેમિકા છે એ અવકાશ શોધે છે અને અવકાશ મળ્યો કે એ ભાગી છે અને પાછળ વળીને નથી જોતી, આગળ જ ભાગી જાય છે. એમ સાધક છે એને અંદર અવકાશ સહેજ પણ મળે છે ને એટલે એ પોતાના લક્ષ્યની સાથે જોડાઈ જાય છે, બરાબર. તો જેમ આ પ્રેમિકા સતત એના સ્મરણમાં રહીને સતત જ એ અવકાશને શોધે છે, અને શોધ્યા પછી જો મળે છે તો એ ભાગે છે, અને ભાગે છે તો એ પાછી આમાં આવવા નથી માંગતી, પાછી ઘરે આવવા નથી માંગતી, ગમે તે થઈ જાય તો એ ત્યાં રહેવા માગે છે. એમ આ જે સાધક છે એ જેને પ્રેમ કરે છે એને જ્યારે 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 એની અંદર ગેપ આવી જાય છે એટલે એ એમાં વહી જાય છે, બરાબર. એ પાછી આ વૃત્તિમાં, આ દેહમાં એ આવવા નથી માંગતી. એનું પ્રારબ્ધ છે એટલે લાવે છે ને, પણ ખરેખર એ આવવા માંગતી નથી, બરાબર. આવું પ્રેમ તત્વ છે. એ પ્રેમમાં જ તાકાત છે કે તમને આવી સ્થિતિ પ્રગટ કરીને એ તમને એનું જ મહત્તા આપે, બાકી બીજાને ના આપે, બરાબર. બીજું એક છે કે ખૂટે છે શું, તો જેમ પ્રેમિકાને ખૂટે છે અભયતા, પ્રેમિકાને શું ખૂટે છે, અભયતા. જો એની અંદર ભયભીતપણું હોય તો એ પ્રેમીને નહીં મળી શકે. ભયવાળી હોય તો એ પ્રેમીને ન મળી શકે, કારણ કે ભય શું કરે, તો એને ભાગવા ન દે. ભય શું કરે, એને ભાગવા ન દે. અને ભયનું કારણ શું છે, સલામતી, બરાબર. તો એ કન્યા ભવિષ્યને લક્ષ્યમાં લાવીને અસલામતીનો એને અંદર સહેજ પણ વિચાર આવી જાય તો એ જ્યાં છે ને એની સલામતીને છોડવા નથી માંગતી અને અસલામતીમાં જવા નથી માંગતી. કેમ, તો અસલામતીમાં જાતા એને ભય આવી જાય છે, બરાબર. તો અહીંયા એમ કહે છે અભયતા આપણી અંદર ખૂટે છે.
અભયતા આપણી અંદર ખૂટે છે. અને આ અભયતા શું કરવા ખૂટે છે? તો અહંકાર સતત સલામતી માંગે છે, અને એની સલામતીનું સ્થાન છે એની ઇમેજ, એનું નામ, એની જાતિ, એનો ધન, એનું ઘર, એ એની સલામતી છે. અને અહીંયા આપણે એમ જોઈએ કે જે પ્રેમિકાને એવી ખબર પડે કે મારી સલામતી મારા પ્રેમીના દ્વારમાં છે, જે પ્રેમિકાને એવી ખબર પડે કે મારી સલામતી છે મારા પ્રેમમાં છે, મારા પ્રેમીમાં છે, તો એ આ ભય નહીં રાખે, એ અભયતાપૂર્વક ભાગી જશે. એ ક્રાંતિ કરશે ને કરશે, અને એ સાચી જે સલામતી છે એમાં એ સ્થિર થઈ જશે. બરાબર? એટલે કોઈ પણ બાનું તમારું અધ્યાત્મ માટે નહીં ચાલે, કારણ કે અધ્યાત્મ માટે બાનું જ્યારે તમે કાઢવા જશો તો જીવન મુક્ત સંત કહેશે કે તે હજી પ્રેમ કર્યો નથી, તે હજી પ્રેમ કર્યો નથી. બરાબર? બીજું, કાલે તમને એક સમજાયું હતું કે વર્તમાન જે છે એ મૂલ્યવાન છે, બાકી બધું ગુણ છે. તો વર્તમાનને મૂલ્ય આપણે ક્યારે આપી શકીએ? તો આપણે જેને મૂલ્ય આપ્યું છે, સમાજે આપણને જે મૂલ્ય વસ્તુઓ બતાવી છે, એ આપણી અંદર અણુની અંદર, કણની અંદર સમાજે આપેલો જે ઢાંચો છે વણાઈ ચૂકેલો છે આપણી અંદર. બરાબર? તો આપણું મૂલ્ય ધન છે, આપણું મૂલ્ય નામ છે, આપણું મૂલ્ય આપણી ઇમેજ છે, આપણા સંબંધો છે, આપણું ઘર છે, ઝીણી ઝીણી વસ્તુની અંદર આપણું મૂલ્ય છે. અને એ મૂલ્ય ક્યારેક એવું કામ કરે છે કે આપણું જે વર્તમાન છે ને એના મૂલ્યને ઘટાડી દે છે. બરાબર? તો અહીંયા આપણે સભાન થવું પડશે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એનું મૂલ્ય કેટલું છે એની આપણને જાણ હોવી જોઈએ. જે શાંતિ, આનંદ, પ્રેમ માટે તમે નશ્વરતામાં જઈ રહ્યા છો, તો અહીંયા સંત આપણને બતાવે છે કે એ જ વસ્તુ એમાં નથી, આમાં છે. બરાબર? તમે આમાં શોધો, આમાં સ્થિર થાઓ તો તમને આ વસ્તુ મળશે. બરાબર? પણ એમાં શોધવા જતાં પહેલાં આપણે આનો ભોગ આપવો પડશે, આનો ત્યાગ આપણે આપવો પડશે. બરાબર? તો એક તો આપણું તાદાત્મ્યપણું છે સ્મૃતિ સાથે, કલ્પનાઓ સાથે, અહંકાર સાથે આપણું તાદાત્મ્યપણું છે. હવે એ તાદાત્મ્યપણામાં આપણે એને પ્રથમ તો ત્યાંથી જ આપણે અસંગ થવું પડશે. એને જાણવું પડશે કે અહંકારનું ઉત્પત્તિ સ્થાન ક્યાંથી છે. આ અહંકાર છે એનું ઉત્પત્તિ સ્થાન ક્યાંથી છે, અને ખરેખર એનું હોવાપણું છે કે કેમ, એ પ્રશ્ન તમને ઉઠવો જોઈએ. ક્યાં છે શું? ધારો કે એક વ્યક્તિ હોય, આ બાબુભાઈ છે, એ એને પૂછે કે બાબુભાઈ છે શું, શોધો. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું અર્જુનને કે અર્જુન તું કોણ છે? એમ તો કે હું અર્જુન છું, મને બતાવ કે કોણ અર્જુન છે. એમ તો એને કીધું આ છે. બરાબર? તો ભગવાને એણે જ્યાં જ્યાં હાથ મૂક્યો ત્યાં એનું નામકરણ કર્યું કે ભાઈ આ છાતી છે, આ હાથ છે, આ પગ છે, આ આંખ છે, આ માથું છે, આમાં અર્જુન ક્યાં છે? અર્જુનને શોધ કે તારી અંદર અર્જુન છે ક્યાં. એમ તો તમારી અંદર તમે તમારા નામને શોધો કે તમારું નામ જે તમે લીધું છે કે આ હું છું, તેને શોધો કે તમારી અંદર એ નામનું કોઈ છે ખરું અંદર. તમે શોધો, તમારી સ્થૂળ બોડીમાં શોધો, તમારી સૂક્ષ્મ બોડીમાં શોધો, તમારા કારણ બોડીની અંદર શોધો કે આ નામનું અંદર કંઈ છે. શોધો, મળે ખરું? જોજો, જ્યાં તમારી વૃત્તિને મુકાવો ત્યાં એનું નામકરણ કંઈક જુદું જ છે. આમ બોડીગત જુઓ તો હાથ, પગ, પેટ, છાતી, માથું, કાન, નાક, આંખ, એ નામ આવે છે. અંદર સૂક્ષ્મ બોડીની અંદર જાઓ તો તમને ખબર પડે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવે છે. બરાબર? એનાથી અંદર તમે જાઓ તો અજ્ઞાન આવે છે, અને એનાથી અંદર જાઓ તો એ તમારું શાશ્વત સ્વરૂપ છે જે અનામી છે. બરાબર?
આમાં બાબુભાઈ છે ક્યાં? જેનું અસ્તિત્વ નથી, બરાબર, અને છતાં એને આપણે સત્ય માનીને આપણે હાલી રહ્યા છે. અને આ નામે કોઈ પણ વ્યક્તિ જો ગાળ આપે તો આપણે ઝઘડો કરી લઈએ એમ છીએ, બરાબર. આ નામને કોઈ અપમાન કરે તો આપણને પીડા થાય એમ છે. આ નામના સંબંધના આધારે જેટલા સંબંધો છે એ સંબંધને પણ અંદર ક્યાંક ઊંચાપાટ આવી જાય તો આપણને પીડા થાય એમ છે. તો ખરેખર આ બધું જે છે પરિબળ આપણને જે સત્ય માન્યું છે એ છે કે કેમ, અહીંયા આપણને શંકા થાય છે. તો અહીંયા આપણને શંકા નથી, અહીંયા આપણને સત્ય મનાય છે, બરાબર. તો સત્સંગ કહે છે કે પ્રથમ શોધો કે તમે છો ક્યાં, બરાબર. તો અહીંયા આપણું અસ્તિત્વ છે નહીં, બરાબર. આ શરીર છે એ સાધન છે, એ આપણને ખબર પડે છે કે જો સૂક્ષ્મ દેહ આની અંદર ન હોય તો આ શરીર મર્દાવત છે. એને હાથ આમ ઊંચો કરવાની તાકાત નથી, આંખથી જોવાની તાકાત નથી, કાન હોવા છતાં સાંભળવાની તાકાત નથી. એ આપણને ખબર પડે છે કે આની અંદરથી સૂક્ષ્મ દેહ જ વયો ગયો છે, એની કોઈ તાકાત નથી. તો એનો અર્થ થયો કે આને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. જે પ્રોબ્લેમ છે શેને છે? તો આપણે એમ કહીએ કે અહંકાર. અને અહંકારની સાથે ક્યારે પ્રોબ્લેમ થાય છે? આપણે એની સાથે તાદાત્મ્ય થાય છે ત્યારે જ, બરાબર. જો એનો ઉપયોગ કરો, જેમ આપણે એમ કહીએ કે એક્ટરો છે એના નામનો ઉપયોગ કરે છે, 3 કલાક એ પાઠ ભજવે છે, પણ સ્ટેજથી નીચે ઉતર્યા પછી એ નામનો સ્વીકાર નથી કરતા. એમ આપણને આ જગતરૂપી સ્ટેજ ઉપર નામકરણ કરવામાં આવ્યું છે એ ખાલી રોલ ભજવવા માટે છે. હકીકતમાં ઉતરશું તો આપણું કોઈ નામ નથી. આપણું મૂળ સ્વરૂપ શું છે? તો કે શાશ્વત આપણું સ્વરૂપ છે, બરાબર. હવે શાશ્વત સ્વરૂપમાં આપણે મૂળભૂત જે સ્વરૂપ છે ત્યાં આપણે જવું છે, એને આપણા અંતઃકરણની અંદર પ્રગટ કરવું છે. એમ તો એ પ્રગટ કરતી વખતે આપણી જેટલી અશુદ્ધિઓ છે આ બોડીની અંદર, એ અશુદ્ધિઓને દૂર તો કરવી પડશે, બરાબર. તો પ્રથમ તો આ સ્થૂળ બોડી નિયમન 12 છે એને નિયમમાં લાવવી પડશે. બીજું તમને કાલે સમજાયું હતું કે આપણો પ્રાણમય કોષ છે, બરાબર. હવે પ્રાણમય કોષ છે એ કેવો છે? તો કે જ્યાં હું ન હોય તો એ શુદ્ધ છે. જેમ નાનું બાળક છે એનું પ્રાણમય કોષની અંદર વ્યવસ્થા છે, સુવ્યવસ્થિત છે, વ્યષ્ટિને સમસ્તીની સાથે સીધા સંબંધમાં એ છે, બરાબર. આપણે નથી, બરાબર. તો આપણો પ્રાણમય જે કોષ છે એને શુદ્ધ કરવો છે. અવરોધક પરિબળ છે આપણો અહંકાર, બરાબર. એ અહંકારે શું કર્યું છે? તો એની જે સમષ્ટિ ને વ્યષ્ટિ સાથેનો જે સીધો સંબંધ હતો એમાં વચ્ચે એણે પડદો નાખ્યો છે નામકરણનો, બરાબર. હવે એ અહંકાર શું કરે? તો પોતાની અપેક્ષા, પોતાનો આગ્રહ, પોતાની પસંદગી, પોતાનું મૂલ્યાંકન જે છે એને લીધે એ આપતી ઉર્જાનો વ્યય, આ બધા પરિબળોને કારણે થાય છે શું? તો આ રિધમને એણે તોડી નાખી છે, બરાબર. હવે એ રિધમને તોડી છે તો તમને કાલે સમજાવવામાં આવ્યું હતું કે અહીંયા આપણે કેર કરવાની છે કે શાશ્વતતાના આધારે આપણે જો એને ખરેખર પ્રેમ કરતા હોય તો સ્મૃતિને સંસ્કાર છે એ શાશ્વતતામાં સ્થિર નથી થવા દેતું. પ્રથમ તો આ છે, બરાબર. ત્રીજું છે અહંકાર સાથેનું જો તાદાત્મ્ય હોય તો અહંકારે જેનું મૂલ્ય આંક્યું હોય એ શું કરે? એમ તો આપણને હર પલ હર ક્ષણ ન હોય એવા પ્રસંગોની અંદર અભિપ્રાય આપીને આપણા અંતઃકરણની અંદર શાંતિ હોવા છતાં અશાંતિ ઊભી કરે અને સાથે સાથે નજીવ બાબતની અંદર આપણો જીવ બળાવે, બરાબર. અને આ જીવ બળાવવાથી થાય છે શું? તો આપણો પ્રાણમય કોષ શુદ્ધ થઈ રહ્યો છે અને એનો પિંડ ઘડાઈ રહ્યો છે, એને બદલે જીવ બાળવાથી જ ફૂટી જાય છે. જેમ તમને ખબર હોય તો ઘણી નારીને બાળક રહે ખરું પણ 2-3 મહિના ન થાય અને બસન થઈ જાય. એમ તો એ થાય છે એનું કારણ શું છે? તો આપણે કહી શકીએ છીએ કે કાં તો એને પ્રોબ્લેમ છે કે એના ગર્ભ એવો છે કે એ એવું પાત્ર નથી
કે જેની અંદર એ આને ધારણ કરી શકે અને એને પોષણ આપી શકે. બરાબર, એની પાત્રતા એમાં નથી, અને એ પાત્રતા નથી એટલે ઘટના આમ ઘટી જાય છે. બરાબર, અથવા એ પોતે કરાવે છે, કંઈક પણ છે એમ, પણ કારણ છે નહીં રહેવાનું. બરાબર, એવી જ રીતે આપણી અંદરે આપણે શાશ્વતતાના પરિબળને આપણી અંદર પ્રગટ કરવું છે. જેમ તમને કીધું કે જેમ પુરુષના શુક્રાણુ આપણા ગર્ભની અંદર ધારણ થયું અને આપણે ધારણ કર્યું, અને જો આપણે એને સર્જન કરવું જ છે એવું ઠાન લીધું, તો આપણે એની કાળજી લેશું, એને પોષણ આપશું, એને જે વસ્તુ ખૂટતી હશે એ આપણે એને પૂરક કરશું. એમ ગુરુદ્વારે ગયેલો જે બાળક છે એને એના હૃદયરૂપી ગર્ભની અંદર એની પાત્રતા અનુસાર અંદર ગર્ભ ધારણ કરાવે જ છે ગુરુ, અને એક નાના અગ્નિની ચિનગારી એની અંદર નાખે છે. હવે એ નાખે છે એને પિંડનું રૂપ આપવાનું છે, એ આપણે આપી નથી શકતા. જુઓ તમે, એને પોષણ આપવાનું છે, એ પોષણ આપણે આપી શકતા નથી. એટલે થાય છે શું, તો જેમ ઘણી વખત ગર્ભની અંદર બાળક સુકાઈ જાય છે, એમ ઘણી વખત આપણી અંદર પડેલી જે ચિનગારી છે ને એ ઓલવાઈ જાય છે. બરાબર, તો હવે તમે જુઓ, જેમ અહીંયા કીધું કે વર્તમાનની અંદર શાશ્વતતાને મૂલ્ય આપવાનું છે, બાકી બધાને ગુણ કરવું છે. જે સાધક ખરેખર શાશ્વતતાને જો પ્રેમ કરતો હોય તો આ ચિનગારીનું બહુ રક્ષણ કરશે. ગમે એટલા વાવાઝોડાઓ આવશે, વરસાદ વરસાવશે એમ, અને કોઈ ઠારવા માટે પણ જો તત્પર થશે તો સાધક એટલો બધો સજાગ છે અને એટલો બધો એ સત્ય પ્રેમી છે શાશ્વતતા પ્રત્યે, તો આને વાવાઝોડાથી બચાવશે, એને વરસાદથી પણ બચાવશે, કોઈ એને ઓલવવા આવશે તો એનાથી એ બચાવશે, એને સુરક્ષિત છત્ર છાયાની અંદર એને જાળવશે, અને હર પલ હર ક્ષણ એની તરફ એની દૃષ્ટિ રહેશે. અને જ્યારે એને એમ લાગશે કે આમાં પ્યાસ ખૂટે છે તો એ પ્યાસને વધારવા પ્રયત્નશીલ થશે અને એને પોષણ આપશે. બરાબર, તો હવે આપણે જુઓ કે આમાં આપણો પ્રયાસ કેટલો છે. આપણે નજીવી બાબતની અંદર કેટલી વખત આપણે જીવ બાળીએ છીએ અને આને આપણે ઓલવી નાખીએ છીએ. બરાબર, એનર્જીનો સંગ્રહિત ઢગલો જ્યાં સુધી આપણી અંદર ના થાય ત્યાં સુધી આપણે શાશ્વતતા અને પ્રેમ નથી કરતા. એનર્જી ધીમે 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 વ્યય થતી અટકાવતા જેમ કોઈ વ્યક્તિ હોય અને એને એમ કહેવામાં આવે કે વરસાદનું પાણી છે એ જ આપણા ગામની અંદર પાણી છે, બીજું પાણી નથી, તો આપણે ઘણી ઠેકાણે એવી વ્યવસ્થા જોઈ છે કે ઘણા લોકો ટાંકા બનાવે, અને ટાંકા બનાવે તેની અંદર એવી રીતે પાઇપ નાખે કે અગાસીમાં જે પાણી આવે ને બધું એ ટાંકામાં જાય. બરાબર, અને ટાંકામાં પાણી ભર્યા પછી એ લોકો એવી રીતે બંધ કરે કે જેથી એની અંદર જીવાંત ના પડે. જો કેર કેવી કરે છે, આ બોડીને જીવાડવા માટે માનવ ક્યાં સુધી વિજ્ઞાન દૃષ્ટિકોણે વિકસેલો છે એ આપણને ખબર પડે છે કે આને જાળવવા માટે એ આવી રીતે પાણીનો સંગ્રહ કરે છે. બરાબર, અને સંગ્રહ કર્યા પછી એને ખબર છે કે ટાંકામાં આટલા લીટર પાણી છે અને મારે 12 મહિના ચલાવવાનું છે, એ કેવી રીતે ચલાવશે. બરાબર, એમ આપણને ખબર છે 84 લાખ યોનિઓમાંથી મુક્ત થવા માટે આપણને આ દેહ મળ્યો છે અને એની આયુષ આટલી છે, તો આપણે આ આયુષનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું કે જેથી એના મુકામમાં એ વયો જાય. બરાબર, તો એમ કહે છે કે જેવી રીતે આ જલને વ્યક્તિ સાચવે છે, એનો સંગ્રહ કરે છે, એની અંદર જીવાંત ન પડે એની કાળજી રાખે છે, ઉપયોગ કરતી વખતે બેફામ ઉપયોગ ન થઈ જાય એનું એ ધ્યાન રાખે છે, તો અહીંયા આપણા ગુરુએ આપેલી અણમોલ ભેટ આપણા હૃદયની અંદર એણે નાખી છે, અને એ બોધ રૂપી જે પિંડ છે એને પૂરેપૂરો સર્જન કરવો હોય તો આપણે આ બધી કેળ કરવી પડશે. બરાબર, તો જેણે પ્રેમ કર્યો એ 5 જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં જશે તો એનો પ્રેમી એક જ છે, શાશ્વત.
બરાબર. શાશ્વતને એ પ્રેમ કરે છે અને શાશ્વત સિવાયના જે વિષયો છે એને છોડી દેશે. એટલે શું છોડશે? તો વિષયના ગુણધર્મ, વિષયના રૂપ છે, વિષય પ્રત્યેની જે વાસનાઓ છે એનો બધાનો ત્યાગ કરી દેશે. ને પ્રેમ કોને કરશે? પેલા પ્રેમીને જ. બરાબર. તો આવો જે સાધક હોય એ શાશ્વતતાને અંદર અને બહાર જો એ પ્રેમ કરતો હોય અને બીજાને છોડી દેતું હોય તો એને આપણે એમ કહેશું કે સાચો બ્રહ્મચારી છે. બ્રહ્મચારી એટલે આપણે જે માનીએ છીએ કે ભાઈ દેહથી આપણે ભોગ ન ભોગવીએ એ બ્રહ્મચારી. તો હું એમ કહું, દેહથી ન ભોગવો તો નેત્રથી ભોગવશો, કર્ણ ઇન્દ્રિયથી ભોગવશો, મનથી તમે ભોગવશો તો તમે બ્રહ્મચારી કેવી રીતે સંભવે? બરાબર. અહીંયા સાચો બ્રહ્મચારી એને કીધું છે કે જેને શાશ્વતતા સાથે જોડાણ થયું. બરાબર. આને જ્યાં જ્યાં નેત્રના માધ્યમ દ્વારા પર દ્રષ્ટિ જાય, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા શબ્દને શ્રવણ કરે, રૂપના માધ્યમ દ્વારા એ નેત્રના માધ્યમ દ્વારા એના સહયોગમાં આવે, સ્પર્શના માધ્યમ દ્વારા પણ કોઈ વ્યક્તિના સહયોગમાં આવે, રસના માધ્યમ દ્વારા, ધ્રાણના માધ્યમ દ્વારા પણ એ ગ્રહણ કોને કરે છે? શાશ્વતતાને. એને જ એ ચાહે છે, બાકી બધાને છોડી દે છે. બરાબર. એની જ સાથે સંબંધ બાંધે છે, બાકી કોઈ સાથે સંબંધ નથી બાંધતો. તો આપણે એમ કહી શકશું કે ખાતો હોવા છતાં નથી ખાતો, ભોગતો હોવા છતાં ભોગતો નથી. એની અંદર એમ કહેવામાં આવ્યું કે મેઇન જે કોન્શિયસ એનર્જી જે છે એ આ દેહ દ્રષ્ટિના માધ્યમ દ્વારા, વિષયોના માધ્યમ દ્વારા, શ્વાસના માધ્યમ દ્વારા, પ્રાણના માધ્યમ દ્વારા એ ખરેખર ભોગવે છે કોને? શાશ્વતતાને જ. બરાબર. એટલે આપણે એમ કહે છે કે 360 દિવસ જમનારા દુર્વાસા અપવાસી અને 8 પટરાણીઓને ભોગવતા હોવા છતાં શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી. બરાબર. કહેવામાં ભાવાર્થ છે કોન્શિયસ એનર્જી જે છે એને કેમાંય વ્યય નથી કરતો. ન શબ્દમાં, ન સ્પર્શમાં, ન રૂપમાં, ન રસમાં, ન ગંધમાં. બરાબર. અને એ જ્યારે કોઈને વ્યય ન કરે એની કોન્શિયસ એનર્જીને, એને એ જાળવી લે અને એમાં સ્થિર થઈને એને જ તત્વને અંદર લાવીને એ સંગ્રહિત કરી દે એમ, તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે એની અંદર સ્થિરતા આવશે, એની અંદર અભયતા આવશે. બીજાની અંદર અભયતા ના આવે, આ સમજી લેવાનું. બરાબર. તો આની અંદર અભયતા આવી, એની અંદર ઉર્જા સંગ્રહિત થઈ અને જેની અંદર ઉર્જા સંગ્રહિત થઈ અહીંયા આપણે એમ કહી શકશું કે એને ઓબ્ઝર્વેશન કરવાની શક્તિ હવે પ્રગટ થઈ. તે પહેલાં નહીં, તે પહેલાં થતી નથી. કારણ કે તે પહેલાં તો આપણી પાસે વ્યય છે, ઉર્જા વ્યય થાય છે, જીવ બાળવાથી વ્યય થાય છે, ભૂતકાળ સાથે તાદાત્મ્ય થતાં વ્યય થાય છે, ભવિષ્યની કલ્પના કરીને વર્તમાનની અંદર આપણે ભવિષ્ય માટેનો પુરુષાર્થ કરવા જઈએ છીએ. ધનની સામગ્રી, અર્થની સામગ્રી, સંબંધની સામગ્રી જે કંઈ હોય એ બધાના માટે આપણે વ્યય કરી દઈએ છીએ. અહીંયા આપણે ઊર્જા બચાવતા નથી. બરાબર. તો આ બધી રીતે સ્થૂળથી સૂક્ષ્મથી તમે બધી રીતે સભાન હો અને લક્ષ્ય પ્રત્યે તમારી પ્રીતિ હોય અને વૃત્તિ વારંવાર એમાં જ રમણ કરતી હોય તો એની આગળ ઉર્જાનો જથ્થો ભેગો થાય અને એ ઉર્જામાંથી આપણે એમ કહી શકીએ કે એક પ્રકાશ વિદ્યુત તરીકે ઉત્પન્ન થાય છે. અને આ પ્રકાશની તાકાત છે કે હવે સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે વસ્તુઓ હશે એનું ઓબ્ઝર્વેશન એ કરી શકશે, ત્યાં સુધી ઓબ્ઝર્વેશન ન કરી શકે. બરાબર. એટલે બીજો જે એરો છે નશ્વર તરફ પ્રકાશવાનો એ આપણી અંદર ક્યારે આવે? આટલી આપણે કેર કરી હોય ને ત્યારે નહીંતર ના આવે. બરાબર. એટલે આપણે એમ કહીએ છીએ કે ગુરુએ તો કૃપા કરી દીધી, ઈશ્વરે કૃપા કરી દીધી આપણને, આપણા સ્વયંનો પુરુષાર્થ છે, પણ હજી સ્વયંનો પુરુષાર્થ ખૂટે છે ક્યાં? ક્યાં આપણે ધ્યાન રાખવાનું છે? આપણા ગર્ભની અંદર જે ધારણ કર્યું છે એ ધારણ કરેલું ગુરુનું આપેલું પરિબળ છે અને એ પરિબળને આપણે પિંડ તરીકે એને જાળવવાનું છે અને એને પ્રગટ કરવાનું, સર્જન કરવાનું છે
અને એ સર્જન ક્યારે થાય? તો જેમ નારી છે ગર્ભમાં ધારણ કર્યા પછી 9 માસ સુધી એમાં ને એમાં એનું રમણ છે, એમ આપણે સતત 8 પોર એની અંદર જો આપણું રમણ રહે ને તો એનું પોષણ થાય. તો હવે તમે ઓબ્ઝર્વેશન કરો કે આપણે આટલું કરીએ છીએ. 9 માસની અંદર હાલતું ચાલતું બોલતું જો એક નારી સર્જન કરી શકે છે તો આપણે તો આવા કેટલાય જન્મ લીધા, આપણે કાં સર્જન ન કરી શક્યા. એટલે અહીંયા ગુરજેફ છે, ઓસ્પેન્સ્કી છે, રોબર્ટ અલ્બર્ટ છે, એ લોકો એમ કહે છે કે આત્માને જન્માવાનો છે. એમ જન્માવાનો જે શબ્દ એણે આપણને આપ્યો એટલે એણે એમ કીધું કે ગાઈડની અંદર જોઈ લીધો અહમ બ્રહ્માસ્મિ અને તમે એમ બોલે જાઓ કે અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ, તો એ તો જવાબ છે તમે કેલ્ક્યુલેશન કર્યા વગરનો, ગણ્યા વગરનો જવાબ છે. અને ગણ્યા વગરનો જે જવાબ છે એ તમને ફસાવશે ક્યારે? તો જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે તમને ફસાવી દેશે. એટલે ઘણી વખત અમુક સંતો હોય એ એમ કહે કે અમને સાક્ષાત્કાર થઈ ગયો છે. તો સાક્ષાત્કાર જેને થઈ ગયેલો હોય તો એના પ્રમાણ, જેને સાક્ષાત્કાર થઈ ગયો હોય એને તેનું પ્રમાણની ખબર હોય, બરાબર. એટલે જેવી રીતે એક બાળક છે એને આપણે એમ કહ્યું હોય કે સાકર ગળી હોય, બરાબર. તો એ બાળક બુદ્ધિએથી સમજી લીધું સાકર ગળી છે. અને એક બાળકને આપણે ખવડાવીને કીધું કે સાકર કેવી છે બેટા, તો એ ખાઈને એમ બોલ્યું કે ગળી છે. એકે કીધું અને માન્યું અને એકે ગળ્યું અને પછી એણે કીધું કે ગળી છે સાકર. તો હવે કોઈને આ બેમાંથી 2 બાળકોને પૂછવામાં આવે કે સાકર કેવી, તો આ બાળકને પૂછવામાં આવે તો એમ કે ગળી, તો એને એમ કે ક્યારે સાકર ગળી હોય જ નહીં. તો એ હલબલી જાય અને એના જવાબની અંદર એને સંશય થાય, અને એ આપણે જો એને ઉલટ કરી નાખીએ તો પછી એ ચોખ્ખું આપણને કહી દે કે મેં સાકર જોઈ પણ નથી, ખાધી પણ નથી, પણ સાંભળેલી છે, બરાબર. તો એનું ના હાલ્યું, બરાબર. અને એક બાળકે જોઈ, ખાધી અને ખાધા પછી એના અનુભવથી એણે એમ કીધું કે સાકર ગળી. હવે એને આપણે એમ કહીએ કે સાકર ગળી હોય જ નહીં અને એને ગમે એટલો હલાવો ને તો એ એનો જે આન્સર છે ને એમાં એ ડગશે નહીં, બરાબર. આપણે ડગી જશું જો આપણે એ પ્રેક્ટિકલમાં નહીં આવીએ તો, બરાબર. એટલે પ્રેક્ટિકલ મહત્ત્વની એટલા માટે ભાર મૂકવામાં આવે છે કે જવાબ કોઈ સંતે આપેલો છે એ જવાબ આપણો જવાબ નથી, બરાબર. હા, આપણે એને સ્વીકારીએ છીએ, એમાં શ્રદ્ધા રાખીએ છીએ આપણે, બરાબર. પણ એ શ્રદ્ધા જો તમારી સાચી શ્રદ્ધા હશે તો તમને એનામાં સંશય નહીં થાય. અને શું કરશો તમે? તો એ શ્રદ્ધા વધે એના માટે તમે પ્રેક્ટિકલમાં ઉતરશો. જે આન્સર સંતનો નીકળ્યો એ આન્સર તમે પ્રેક્ટિકલમાં ઉતર્યા પછી તમે અનુભવથી તમે એ જ જવાબ આપશો, બરાબર. તો તમને કોઈ હલાવી નહીં શકે. તો અહીંયા એમ કહે છે કે શાશ્વતતા છે, શાશ્વતતા અખંડ છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો તમે મુક્ત જ છો. તમને કોઈ જન્મ મરણના ચક્રાવામાં તમારું શાશ્વતતા ફરતું જ નથી, બરાબર. એને કોઈ રોકી શકે એમ નથી. ઘણી વખત સંતો આપણી આગળ અભિવ્યક્ત કરે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવી જાય, તમારા મુક્તિને કોઈ અટકાવશે નહીં. અરે ભાઈ, આત્માની મુક્તિને કોઈ અટકાવશે નહીં. એમાં તમે નવું શું કીધું બાપુ? નવું શું કીધું તમે? બરાબર. તમને કોઈ અટકાવશે નહીં એટલે, બરાબર. તો તમે એક રીતે સાચા છો કે શાશ્વત અમારું સ્વરૂપ છે ને અમારા શાશ્વત સ્વરૂપને બ્રહ્મા વિષ્ણુને મહેશે અટકાવી શકે એમ નથી, એ છે જ, બરાબર. પણ આપણો જે સૂક્ષ્મ દેહ છે એ સૂક્ષ્મ દેહ એના વાસના અનુસાર એના અભાનતાને કારણે એ ભમી રહ્યું છે અને આટલી કાળજી લેતું નથી અને એ પ્રાણ બોડી છે એને હજી બનવા નથી દેતું. અને આપણે એમ કહીએ કે આપણો સૂક્ષ્મ દેહ ભવસાગર તરી જશે, તો એ માનવું ગલત છે. પહેલાં આપણે પ્રેક્ટિકલમાં આવો અને પછી જુઓ. એટલે અહીંયા ભાર મૂક્યો
કે વર્તમાન છે એ જ મહત્ત્વનું છે. તમે આ પલની અંદર જો તમે રહી શક્યા અને તમારા માટે ભૂતકાળ અને ભવિષ્ય ઊભો ન થયો અને આ શાશ્વતતામાં જ તમારી એક ક્ષણ માટે 2 ક્ષણ માટે તમારી જો સ્થિતિ બની હોય તો સમજી લો કે ભવિષ્ય વર્તમાન જ હશે. તમારા માટે એમાં શંકાને સ્થાન નથી. બરાબર? તો તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે જે પ્રેમ છે એને કોઈ અટકાવતું નથી અને તમે ખરેખર જો પ્રેમ હશે તો તમે આજથી જ એમાં જ તમે સ્થિર થવા પ્રયત્નશીલ રહેશો, બીજામાં નહીં. બરાબર? એટલે ઓબ્ઝર્વેશન કરો અને તમારું ઓબ્ઝર્વેશન જે દ્રષ્ટિ આપણને આપી છે સંતે અને આપણી અંદર ચિનગારી પણ એને નાખી છે અને એ ચિનગારીને તમે જેમ 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 એની જ્વલનતાને વધારતા જશો તો તેમ 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 એના પ્રકાશની અંદર આ અહંકારને કેવી રીતે જોવો એ આપણને એણે બતાવ્યું કે સ્મૃતિ અને સંસ્કાર વગર અને તમારી પાસે જે માહિતી હોય એનો આધારને તોડી નાખો અને એ માહિતી વગર એનું ઓબ્ઝર્વેશન કરો તો તમને મારા જ પ્રકાશમાં તમને ખબર પડશે કે મારો પ્રકાશ થતાં જ અંધકારરૂપી જે અહંકાર છે એ કેવી રીતે ગાયબ થાય છે એ તમને ખ્યાલ આવશે. બરાબર? અને એની પ્રવૃત્તિ ખરેખર કેવી રીતે છે એ પણ તમને ખ્યાલ આવશે. ક્યાંથી આવ્યો, ક્યાં વયો ગયો એ તમને ખબર પડશે કે આવ્યો જ નહોતો તો ગયો ક્યાં. જાણ શું થશે? આવ્યો જ નથી તો ગયો ક્યાં. અત્યારે આપણે એમ બોલી રહ્યા છે હું અજ્ઞાની છું, મારી અંદર અંધકાર છે. અમને ક્યાંથી ખબર પડે કે આ પ્રકૃતિ શું છે? બરાબર? પણ ગુરુના પ્રકાશમાં જ્યારે જોતા થશો ને ત્યારે તમે બોલશો, આ શું બોલશો કે ભાઈ છે જ નહીં તો આવ્યો જ નથી તો જવા માટેની વિધિ શું? કાંઈ નથી. વિધિ એક જ છે. શું? તમારા સ્વરૂપમાં તમે સ્થિર રહો. બરાબર? વિધિ ત્યાં ઘટી જશે. શું? તો અંધકાર ગમે એટલા વર્ષોનો આ રૂમની અંદર હોય પણ પ્રકાશની સ્વિચ દાબી આપણે અને હજારો વર્ષનો અંધકારને જતાં વાર ન લાગી તો એને ઉલેચવું નથી પડ્યું. આપણને ડોલથી આપણે એને ઉલેચવું નથી પડ્યું. પ્રકાશ થતાં જ એ વયું ગયું. બસ એવી રીતે આપણા અંતઃકરણની અંદર શાશ્વતતાના પ્રકાશ સાથે જ આ અહંકારરૂપી અંધકાર જન્મ જન્માંતરથી વ્યાપીને રહેલો હતો એ ક્યાં વયો જશે ને તમને ખબર નથી. બરાબર? તો અહીંયા એ પ્રકાશ આપણા અંતઃકરણની અંદર પ્રગટ થાય તો આમૂલ પરિવર્તન આપણી અંદર આવવું જોઈએ. અને એ આવે ત્યારે કે તમે આટલું ઉર્જાનો વ્યયને બચાવી દો, સંગ્રહિત કરો અને એકમાં સ્થિર કરો. ને સ્થિર કર્યા પછી એને છોડ્યા વગર તમે ઓબ્ઝર્વેશન કરો તો ઘટે, નહીં તો નહીં ઘટે. તમને એક વાત કહું કે આ ગણપતિ છે એની આકૃતિ આપણી સામે છે. બરાબર? અને ગણપતિનો જન્મ આપણે કહીએ છીએ ચોથનો છે. આપણે શું કહીએ છીએ? ચોથનો છે. જોજો આ આંકડો જે છે 4નો, એમ 4નો આંકડો એવો છે કે એ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી શુદ્ધ બુદ્ધિનો જન્મ ક્યારેય ન થાય. શુદ્ધ બુદ્ધિનો જન્મ ક્યારેય ન થાય. કે ગણપતિ બુદ્ધિના દેવતા છે. ગણપતિ છે એ બુદ્ધિના દેવતા છે. બરાબર? અને કેવી બુદ્ધિના એ દેવતા છે? તો કે શાશ્વત બુદ્ધિના દેવતા છે, કે પ્રજ્ઞાના દેવતા છે. બરાબર? એ કંઈ અજ્ઞાનના દેવતા નથી. બરાબર? એ આપણે જે સમાજનું જે જ્ઞાન છે એના એ દેવતા નથી. એ દેવતા છે શાશ્વતના, પ્રજ્ઞાના, પ્રકૃતિના રહસ્યને ખોલતા એ પરિબળો છે. બરાબર? હવે આવા ગણપતિ છે એને ચોથનો જન્મ છે. આ બતાવે છે 4 સાધન સંપન્ન હોય ત્યાં એનું પ્રાગટ્ય છે. 4 સાધન સંપન્ન હોય ત્યાં એનું પ્રાગટ્ય છે. બરાબર? એમ કહેવામાં આવે છે કે એ કોઈ સંભોગથી ઉત્પન્ન નથી થયા પણ પાર્વતીના જમણા હાથના મેલમાંથી ઉત્પન્ન થયા છે. બરાબર? કહેવામાં આવે છે કે જમણું અંગ છે એ આપણી સૂર્યનાડી છે
અને એ સૂર્યનાડીમાં પુરુષ તત્વનું સામ્રાજ્ય છે. એટલે સગુણ રૂપે એ પુરુષ રૂપે ગણપતિ આપણી સન્મુખ થયા. બરાબર. મૂલાધારની અંદર જે સાધન છે એ સાધનની અંદર એમ કે આમ આવ્યું છે કે ઐરાવત એનું ચિહ્ન છે. ઐરાવતનો અર્થ થાય છે અંબાડી. અંબાડીની ઉપર સામ્રાજ્ય જેનું હોય તે એમ. અને એ કેવો છે તો કે મલપતો આવતો, ધીમી ચાલે આવતો પરિબળ છે એમ ખરેખર પ્રજ્ઞાનું પરિબળ આપણી અંદર પ્રગટ થવું હોય એને તો એ ધીમી ચાલે છે, ફાસ્ટ ચાલે નથી. બરાબર. પ્રજ્ઞાનો ઉદય ક્યારે થાય તો આપણા ચારે ચાર પાયાઓ બેલેન્સમાં આવે અને જ્યારે આપણી પ્રાણ બોડી મનોમય કોષ છે, પ્રાણમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે, એ કોષને વિંધે અને વિંધા પછી આનું પ્રાગટ્ય છે. એમને એમ નથી. બરાબર. તો આ જે ગણપતિ છે એને એમ કહેવામાં આવે છે કે 10 દિવસ એનું સામ્રાજ્ય છે, 10 દિવસની એની પૂજા છે. હકીકત છે. કેમ તો જ્યારે એનું પ્રાગટ્ય જ્યારે થાય ત્યારે આપણે ઓબ્ઝર્વેશન સાચા અર્થની અંદર કરવાના સક્ષમ બનશું. બરાબર. તો ત્યાં જ એમ કહેવામાં આવે છે કે એક તો પ્રથમ એ શક્તિ એનર્જીને એકત્રિત કરશે. બરાબર. એટલે પ્રથમ એ મૂલાધારના છે. એટલે મૂલાધારની અંદર એમ કહેવામાં આવ્યું છે કે સ્થૂલ પ્રકૃતિ છે ને સ્થૂલ બોડી છે આપણી, અને એના એ દેવતા છે. તો હવે તમે વિચાર કરો કે પ્રથમ આપણો આ બોડી નિયમનમાં આવે તો ગણપતિનું પ્રાગટ્ય સર્જાયું એમ કહેવાય આપણે કે અહીંયા એનો ઉદય થયો. અને આ બોડી નિયમનમાં લાવીને એ કરશે શું તો એ 10 દિવસ સુધી એ જ પ્રજ્ઞા જ્યારે પોતે જ ગતિ આપશે તો તમને એ લક્ષ્ય પ્રત્યે શિવ તત્વને એને મેળવવું છે અને ત્યાં એનું વિશેષ જે જ્ઞાન છે એને વિસર્જન એને કરવું છે. તો એ વિસર્જન સુધી આપણને લઈ જવા માંગે છે. તો દિવસ એક દિવસ જાય અને એની અંદર આ પ્રજ્ઞા એ કામ કરે કે પ્રથમ તમને એકાગ્રતામાં લાવે, પછી ઓબ્ઝર્વેશનમાં લાવે, અહંકારનું જે પરિબળ છે એનો એ લય કરાવે અને છેલ્લે તમારું વિશેષ જ્ઞાન છે એનોય એ ડૂબાડી દે અને છું જે તત્વ છે એની અંદર સ્થિર કરે. આ વિસર્જનની પ્રથા છે. બરાબર. અત્યાર સુધી આપણે તો બહાર લાવીને બહાર મૂકીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ. એ પૂજાની અંદર આપણા અહંકારને બચાવી રાખ્યો છે અને એની અંદર હેતુ છે અને સાથે સાથે આપણા અહંકારને પોષણ કરતી પ્રવૃત્તિઓ છે. બરાબર. હકીકતની અંદર આ ગણપતિની જે સ્થાપના છે એ એમ કહે છે કે તમારી અંદર જ છે, તમારા મૂલાધારના કેન્દ્રમાં છે અને એ મૂલાધારના કેન્દ્રમાંથી રહેલી જે ઉર્જા છે એ ઉર્જાને તમારે ઉર્ધ્વગામી લઈ જવાની છે. બરાબર. તો આપણું જે શુક્રાણુ છે એ જે 30 દિવસે જે બને છે એને આપણે ઉર્ધ્વગામી લઈને અહીંયા આપણને આત્મરૂપી જે સ્વરૂપ છે એનું સર્જન હૃદયમાં કરવું છે. તો એ ક્યારે થાય તો કે આને તમે ઉર્ધ્વગામી લઈ જાઓ ને ત્યારે. બરાબર. તો અહીંયા એમ કીધું કે જે વ્યક્તિ છે એ એક ઉર્જાને વ્યય થતી અટકાવી દે અને પાછી શાશ્વતતામાં રહીને એ 5 જ્ઞાનેન્દ્રિયોમાં એ જાય તો બ્રહ્મચારી શક્તિ અંદર પ્રગટ થાય છે. અને એ બ્રહ્મચારી શક્તિ કરે શું તો રાખે ઉર્ધ્વગામી અધોગામી એ તમને લાવે જ નહીં. ન દેહમાં લાવે, ન ભાવની લાગણીવાળી જે વિકૃતિ છે ન એમાં લાવે, ન સમાજનો આપેલો ઢાંચો અને જ્ઞાન છે એમાં એ ન લાવે. આ ત્રણેયનું એ વિસર્જન કરે. કોનું વિસર્જન કરે? આ 3 સમાજનો ઢાંચો છે એનું વિસર્જન કરે. આ દેહ પ્રત્યેની જે દ્રષ્ટિ છે, પ્રકૃતિ પ્રત્યેનો સ્થૂળ જે દ્રષ્ટિ ઐશ્વર્ય છે એનું એ વિસર્જન કરી દે અને તમને એમાંય જવા ન દે તો એ ઉર્ધ્વગામી જાય. બરાબર. તો આ જે પૂજા છે આપણને ઋષિવરોએ આવા ઉત્સવો આપણી સામે મૂક્યા છે. એની અંદર એનો હેતુ હતો જુદો, આપણે લઈ લીધો આપણી દૃષ્ટિકોણ. બરાબર. તો આ 10 દિવસનો પ્રસંગ હોય, 10 દિવસની અંદર એ સર્જનને વિસર્જન થવું જોઈએ. આપણે જો સર્જન તો પ્રથમ હજી કરી જ નથી શકતા અને સર્જન કર્યું તો વિસર્જન કરવું એ અઘરું છે. કારણ કે વિશેષ જ્ઞાન જ્યારે અંદરથી પ્રગટ થાય તો એ પ્રગટની અંદર અનંત રહસ્યો એ ખુલતા જાય અને ખુલતા 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 ખુલતા
સૂક્ષ્મ રીતે હું જાણું છું એ ભાવ અંદર પ્રવેશ કરી જાય અને પછી હવે એમ કે આ વિશેષ જે છે એને હવે તમે છોડી દો, તો એને એ છોડવું ન ગમે. કેમ? તો સાવ સામાન્ય રૂપે થઈ જાય. સંત છે એ સાવ સામાન્ય રૂપ થઈ જાય અને સામાન્ય રૂપે બધા જેમ જીવે છે એમ એ જીવે, તો એને માને કોણ? એને સ્વીકારે કેમ કે આ સંત છે એમ કેવી રીતે એ સ્વીકારે? કારણ કે આપણી ભાષાની અંદર, આપણી દૃષ્ટિની અંદર, આપણી માહિતીની અંદર તો દૃષ્ટિ એવી છે કે ભગવાધારી હોય, ગાદીપતિ હોય, મોટા મોટા આશ્રમો હોય, અપવાસી હોય, ફળ ફૂલ ખાતું હોય, ભાઈ એ સંન્યાસી છે, એ સદગુરુ છે. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે સાચો સદગુરુ કોણ? તો એમ કહે છે કે જેનું વર્તમાન બદલતું નથી, જેનું છું બદલાતું નથી, હુંમાં એનો પ્રવેશ નથી. અને હુંમાં જો એ પ્રવેશ આવે તો સમષ્ટિનું જે નિયોજન છે એ પ્રમાણે જ આવે. સમષ્ટિનું જ્યાં નિયોજન ન હોય તો એમાં એ ના આવે. હવે વિચાર, આપણી શ્રદ્ધા શેમાં બેસે? તમે જોજો, મોટા મંદિરો હોય એના માટે આપણે એમ કહીએ ને કે ભાઈ લોકોએ એના વિશે પ્રચાર કર્યો હોય, તો એ મંદિરમાં કાંઈ ન હોય ને, પણ જે પ્રચાર કર્યો હોય ને એ પ્રચારના આધારે આપણે એને માનતા થઈ જાય ને ત્યાં વયા જઈએ. બરાબર? આપણે બહારથી સંતોનો પ્રચાર જે થયો હોય એના આધારે આપણે ત્યાં શ્રદ્ધાથી વયા જાય, પણ ખરેખર એ શ્રદ્ધા તૂટશે. પણ કઈ શ્રદ્ધા નહીં તૂટે? તમે જ્યારે શાશ્વતતામાં આવશો ને અને જ્યારે શાશ્વતતાનો સ્વીકાર કરશો ને, તો તમારું અંતઃકરણ છે એ શાશ્વતતાને જ સ્વીકારશે, બાકી કોઈને નહીં સ્વીકારે. તો આપણે સમજ્યા છે એક લક્ષ્ય, પ્રથમ લક્ષ્ય ખબર હોવી જોઈએ. લક્ષ્ય માટે જે કરવું ઘટે તો એ કઈ વ્યક્તિ કરી શકે? તો એને લક્ષ્ય પ્રત્યે પ્રેમ હોય તો. બરાબર? અને જેને પ્રેમ છે એ ઉર્જાનો વ્યય નહીં કરે, એ ઉર્જાને સંગ્રહિત કરશે. બરાબર? અને એ ઉર્જાના પ્રકાશની અંદર એ ઓબ્ઝર્વેશન કરવાનું શીખશે અને એ ઓબ્ઝર્વેશન કરશે તો એ જેને પ્રેમ કરે છે એને જ એ સ્વીકારશે, બાકી બધાને ગુણ કરી નાખશે. બરાબર? અને એને ગમે એટલો ભોગ આપવો પડશે ને, તો તમને ખ્યાલ હોય તો કોઈ પણ પ્રેમિકા હોય, ભલે ને રાજાની કુંવરી કેમ નથી, અને સાવ સામાન્ય વ્યક્તિને પ્રેમ કરી બેઠી તો એ મેલ છોડે છે, એનો ભોગ આપી દે છે, એનો ત્યાગ કરી દે છે. એમ અહીંયા એમ કહે છે કે પ્રકૃતિનું વ્યક્ત અને અવ્યક્ત ગમે એટલું ઐશ્વર્ય હોય ને, તો એ શાશ્વતને પ્રેમ કરે છે ને તો એનો એ ત્યાગ કરી શકશે. એને ગમે એટલું મૂલ્ય આપ્યું હશે ને અજ્ઞાન કાળે, તો પણ એને એ ત્યાગી શકશે, બીજો નહીં ત્યાગી શકે. કારણ કે પ્રેમી છે, એ પ્રેમીને ચાહે છે એટલે એ ત્યાગ કરવાની સક્ષમ છે. બરાબર? અને એની અંદર જ અભયતા છે, બીજા કોઈની અંદર અભયતા નથી. એટલે તમે જોજો, ધારો કે ધ્યાનની એવી ઊંચી અવસ્થા પણ આવી જાય તો આપણને ભય થઈ જાય છે અને એમ કહેવા માંગે છે અમને બહાર કાઢો. બરાબર? તો આની અંદર પ્રવેશ કોણ કરશે? તો જે થાય તે. બરાબર? અમારી શાશ્વતતાને જ પ્રગટ કરવી છે એવો જે સાધક હશે એ આ કરી શકશે, બીજો. વર્તમાનનો અહીંયા જે મૂલ્ય છે, અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે શાશ્વતતાનું મૂલ્ય છે. વર્તમાન એ કાળ નથી, વર્તમાન એ શાશ્વતતા છે, વર્તમાન એ ભાન છે, વર્તમાન એ હું નથી, છું છે. બરાબર? તો છું ઉપર આપણી પ્રીતિ હોવી જોઈએ. બસ. એટલે છુંની અંદર કાંઈ નહીં આવે. જોજો, છુંની અંદર તમે સાધક છો એ નહીં આવે, છુંની અંદર તમે ભક્ત છો એ નહીં આવે, છુંની અંદર તમે ગુરુ છો એ પણ નહીં આવે. તમે કાંઈ જ નથી એ જ્ઞાન આવશે. બરાબર? તો એમાં આપણે સ્થિર થવું છે. આમાં તમને સમજાય છે ખરું ને બધું? એટલે એક વસ્તુ ધ્યાન દેજો
પ્રલોભન ગમે એટલા તમારી સામે હોય, અહંકાર ગમે ત્યારે તમને છટકવા માટે પ્રયત્ન કરાવશે. સમાજ છે, જેમ તમને કહ્યું મેં કે સમાજનું કાર્ય એવું છે કે જો કોઈ વ્યક્તિ વ્યવહારિક ગતે પણ આપણે જો જોઈએ તો કોઈ વ્યક્તિની ચડતી આવતી હોય ને તો સમાજ એ ચડતીમાંથી તમને પછાડીને પાછળ લઈ જવા માંગે છે, બરાબર. તો વ્યવહારિક દૃષ્ટિકોણે આ કામ કરે છે, બરાબર. અધ્યાત્મ દૃષ્ટિકોણ એ પણ આપણે આમ જો જોઈએ તો આ માર્ગે આપણે જ્યારે જતા હોય અને બધી રીતે સાધન જ્યારે છૂટવાની તૈયારી થાય ત્યારે સમાજ તો ઠીક પણ અવ્યક્તની શક્તિઓ પણ આપણને પ્રલોભન આપીને આપણી શાશ્વતતાને છોડાવવા માંગે, બરાબર. તો અહીંયા છોડશે કોણ નહીં, એમ તો જેણે પ્રેમ કર્યો છે ને એ નહીં છોડી શકે, કે જેને જેમ થવું એ થવા દો, પણ હું એને છોડી શકશે નહીં. સ્વામીજીએ કૃષ્ણાનંદે દાખલો આપેલો, એ દાખલો તે વખતે આ સહી નહોતું સમજ્યું, કારણ કે એની ઉંમરે નહોતી અને એટલું બધી અંદર સમજે નહોતી. પણ એ આખું જે દૃષ્ટાંત છે ને એ સ્વામીજીને પ્રથમવાર હું મળી અને એ વખતે બીજી ગુરુ પૂર્ણિમા હતી ત્યારે એણે ભાદોલની અંદર સત્સંગની અંદર આ દૃષ્ટાંત એણે આપેલું. એ દૃષ્ટાંતની અંદર એણે એવું કહેલું કે એક મુસલમાન સૂફી હતા. એ મુસલમાન જે સૂફી હતા એને આપણે એમ ખબર હોય ને તો અગાઉ એવું હતું કે અગાઉ કોઈ એમ નહીં કહેતા કે આની આગળ લાખો કરોડો રૂપિયા છે, એમ નહીં, પણ એમ કે અગાઉ એમ કે આ ધનિક છે અને શેઠ છે એમ કઈ રીતે એ લોકો જોતા, તો જેની આગળ મકાન જમીન માલ વધારે હોય એ પૈસાદાર ગણાતો. ગામની અંદર એમ કે આ ભાઈ તો જમીન જાગીરવાળો છે, જાગીરદાર છે, એને ઘણી બધી જમીનો છે, પશુ ઘણા બધા છે, એમ એટલે ગાય ભેંસો વધારે છે, ઢોર ઢાકર હોય જેની આગળ વધારે એ પૈસાદાર, બરાબર. તો આ સૂફીને એ ગામની અંદર ધનવાન તરીકે એની ખ્યાતિ અને આ માનવ પણ એવો જ હતો કે ગામની અંદર કોઈ પણ વ્યક્તિને જરૂર પડે ને તો પોતાની પાસે જે હોય ને એની મદદ કરતો, એટલે સરળ સ્વભાવ, અલ્લાહનો સાચો પ્રેમી, બરાબર. હવે આવી જ્યારે આમ આપણી સહજતાથી જ્યારે જીવન જતું હોય ને ત્યારે ન તો આપણને અલ્લાહ તરફ નફરત આવે, ન એના તરફની ફરિયાદ હોય આપણને, પણ આપણને શું હોય એમ તો આપણને એક સમજ એવી હોય કે અલ્લાહ છે તો આપણું બધું આ છે, જમીન છે, જાગે છે, છોકરા છે, અહીંયા છે, આ બધા અલ્લાહને લીધે છે, બરાબર. તો એ આમ સહજતાથી સ્વાભાવિકતાથી એ અલ્લાહના સ્મરણની અંદર સતત રહેતો હતો, બરાબર. અલ્લાહે જોયું કે ભાઈ અત્યારે તો એને સુવિધા છે એટલે એ મને માને છે, બરાબર, પણ હમણાં જો એને પ્રતિકૂળ વાતાવરણ દઉં તો જોઉં તો ખરો કે એ મને માને છે કે નહીં. આ દૃષ્ટાંતની અંદર જે સાર છે ને એ તમારે લેવાનો છે, બાકી એને છોડી દેવાનું છે. એટલે આ જે સૂફી હતા એને તમને ખબર હોય મુસલમાન લોકો વધારે બૈરી કરી શકે, એટલે આને 3 બૈરી હતી અને 3ને છોકરાઓ હતા. એટલે પરમાત્માને થયું કે આને પહેલી કસોટી તો આને કરવી પડે એમ, એટલે એણે શું કર્યું કે એના ઢોર જે છે એ ભરવાડ ચરાવવા લઈ ગયેલો અને સાંજે એવું વાવાઝોડું ઊભું કર્યું ભગવાને કે ઢોર છે ને એ વાવાઝોડાને લીધે સામે તરફ તો જઈ ન શકે, એની ઊંધી દિશામાં એ દોડી શકે. ઊંધી દિશામાં એ ઢોર દોડ્યા અને ખીણમાં જઈને મર્યા, બરાબર. એટલે ભરવાડ હતો એણે ઘણા પ્રયત્ન કર્યા પણ વાવાઝોડું જ એવું હતું કે એકેય ઢોર એના હાથમાં ન રહ્યું. એટલે ઘરે આવીને એને એ સૂફી સંતને એણે કીધું કે બાબા આવી રીતે બધાય ઢોર તમારા તોફાનની અંદર વાવાઝોડાની અંદર જે દોટ મૂકી બધા ખીણમાં મર્યા એમ. તો એણે એમ કીધું અલ્લાહની મરજી,
એણે શું કીધું? અલ્લાહની મરજી એમ. એટલે એટલું કહીને એ તો પાછા પોતાની સ્થિતિમાં આવી ગયા. અલ્લાહે જોયું કે મેં એના બધાય ઢોરને મારી નાખ્યા, છતાં આની અંદર અંતઃકરણની અંદર સહેજ પણ હિલચાલ નથી થઈ એમ. થોડો વખત જવા દીધો અને એના બાળકો બધાએ સ્કૂલે ગયા હતા. એમાં એવું થયું કે બધા બાળકો નીકળી ગયા ને એના બાળકો નીકળવા જતા હતા ત્યાં દિવાલ પડી અને એના બધા બાળકો મરી ગયા. એટલે બધા દોડીને ગામના લોકો આવીને કીધું કે બાબા બધા બચ્ચા એમ કે તમારા દિવાલ તૂટીને એમાં મરી ગયા એમ. એટલે એણે એમ કીધું અલ્લાહની મરજી. એણે શું કીધું? અલ્લાહની મરજી એમ. એટલે થોડો વખત થયો એટલે ભગવાને જોયું કે સારું એના ઢોર મારી નાખ્યા, એના છોકરાઓ હતા એને મેં મારી નાખ્યા, અને છતાં આ તો એમ કહે છે અલ્લાહની મરજી એમ. તો હવે શું કરવું એમ. એટલે વળી થોડો સમય ગયા પછી એવી એક વ્યવસ્થા કરી કે જે આગ છે એ એના ઘરમાં જ ચાપી દીધી. એટલે એની 3 બૈરીઓ હતી એ તો દોડીને બહાર નીકળી, પણ આ સૂફી સંત જલ્દી બહાર ન નીકળી શક્યા. એટલે ગામના માણસો દોડીને આવ્યા, એનું ઘર ઠારવા માટે પાણીને બધું છાંટવા માંડ્યા અને કોક અંદર જઈને સંતને બહાર લઈ આવ્યા. એમાં 3 સ્ત્રીઓ બચી ગયેલી, આ દાજી ગયેલા. બરાબર, દાજી ગયા એટલે હદ સુધી દાજી ગયેલા એમ કે આપણે આમ રીસર ખબર પડે કે કંઈ બચે એવી સ્થિતિ નથી. એટલે બધા લોકોએ કીધું બાબા ઘરમાં કોઈ વસ્તુ બચી નથી, બધું ખલાસ થઈ ગયું છે એમ. તો કે અલ્લાહની મરજી. પછી ગામના લોકોએ એને થોડો વખત તો બધાએ સહાય કરી, કારણ કે આણે તો બહુ બધાનું સારું કર્યું હતું, તો બધાની અંદર એના પ્રત્યે પ્રીતિ તો હોય તો બધા એને મદદ કરી. બરાબર, પણ મદદ કર્યા પછી ગામના લોકોને થયું કે હવે આની અંદર તો વાસ આવવા માંડી છે, અને જો આ વધારે અહીંયા રહેશે તો અંદર જીવાંતે પડવાની છે અને રોગચાળો ફાટી નીકળશે. એટલે એ લોકોએ ગામના લોકો ભેગા થઈને કીધું કે બાબા અમે સીમમાં તમને ઝૂંપડી બાંધીને દઈએ, અને કોઈ પણ એક સ્ત્રીને તમે મોકલશો ને તો તમને ખાવાની ને એની બધી વ્યવસ્થા અમે કરી દઈએ છીએ. ગામના બધા લોકો તમને આમાં સહાયક થશે એમ. તો પહેલાં એ કીધું અલ્લાહની મરજી એમ. એટલે પછી એણે એની 3 પત્નીને સામે બોલાવીને કીધું કે ભાઈ મારી આ સ્થિતિ છે, હવે હું કાંઈ બચું એમ તો છું જ નહીં. બરાબર, આજે મરું કાલે મરું, આનો કોઈ હવે ભરોસો નથી એમ. તો એક કામ કરો કે તમે 3 તમારા પિયર વહી જાઓ. બરાબર, એટલે તમે તો સુરક્ષિત થઈ જાઓ એમ. તો એમાં 2 હતી એ વહી ગઈ, એક ન ગઈ. બરાબર, એણે એકે એમ કીધું તમારા સુખમાં જો અમે ભોગવું હોય તમારી જોડે, અને હવે દુઃખમાં હું તમને છોડીને જાઉં તો આનો અર્થ શું થાય એમ કે અમે સુખના જ સાથી દુઃખમાં નહીં એમ. એટલે હું નહીં જાઉં એમ. એ પત્ની ન ગઈ. બરાબર, હવે એ ન ગઈ એટલે એ ગામમાંથી લાવે મૂકે બધું. એમાં એક દિવસ એ ગામમાં લેવા ગઈ અને આ ભાઈ ઝાડની નીચે બેઠા હતા. હવે એ ન ચાલી શકે, ન હાથેથી લઈ શકે, કારણ કે આખો દાઝેલો હતો, અને એને અચાનક પાણીની તરસ લાગી. હવે જીવડા તો બધે પડ્યા હતા, છાતીએ દાઝ્યો તો એમાંય જીવડા હતા, હાથમાં બધે એને જીવડા હતા. કરે શું? એટલે એણે જોયું કે દૂર એક ખાબોચિયું છે એમાં પાણી છે, એટલે એ પીવા માટે મથ્યો કે એની પત્ની ક્યારે આવે ને હું તરસો રહી શકું એમ નથી એમ. એટલે એ છે ને આમ ગોઠણભેર પાણી પીવા માટે જતા હતા. એટલે આમ વળીને આમ જતા હતા માંડ ચાલીને, એમાં છાતીમાંથી જે જીવાંત હતી એ પડી નીચે. એટલે તરફડવા માંડ્યું એટલે તરફડતું એણે જોયું. એટલે એણે એમ કીધું મેં મેરા દ્વાર નહીં છોડતા હું, તું ક્યું છોડ રહી હે? હું મારું ઘર નથી છોડતો તો તું તારું ઘર શું કરવા છોડે છે એમ. એટલે એણે એમ કરી એ જીવનને એના સ્થાનમાં પાછું નાખ્યું. પછી પાણી પીવા ગયા તો એ પાછા ત્યાંથી પાણીમાં પડ્યા, એમાં તરફડવા માંડ્યા. એટલે એમાંથી એને લઈને એને પાછા નાખ્યા. અને ત્યારે એ બોલ્યો કે હું મારું અલ્લાહનું ઘર નથી છોડતો,
તું તારું ઘર શું કરવા છોડે છે, બરાબર. અને અલ્લાહથી આ રહેવાયું નહીં. અલ્લાહે જ્યારે આ જોયું ત્યારે એને રહેવાનું નહીં કે આટલું કર્યું હોવા છતાં આ સૂફીને મારી કોઈ ફરિયાદ નથી અને મારી શાશ્વતતામાં જ એ ઊભો છે. એટલે એ ત્યાં પ્રગટ થઈ અને દર્શન કર્યા, બધું જ થયું. અને એને એમ કીધું કે મેં તારી કસોટી કરી હતી કે ખરેખર તને મારા પ્રત્યે પ્રીતિ કેટલી. એમ વર્તમાનની અંદર મૂલ્યવાન વસ્તુના ભોગનો ત્યાગ કરવો. અહીંયા તમે જુઓ, અલ્લાહની ખાતર આ સૂફી સંતે બધો જ ત્યાગ કર્યો, દેહનો એમ, દેહ દૃષ્ટિકોણ એમ. તો એણે ત્યાગ કરી દીધો તો શાશ્વતતા ત્યાં ઊભી રહી ગઈ, બરાબર. અને એમ કહેવામાં આવે છે કે એનું શરીર તો સારું કર્યું, પણ જે જાહો જલાલી જે જતી રહેલી હતી એનાથી અનંત ગણી થઈને એની સામે ઊભી થઈ અને જે બે પિયર વહી ગયું હતું એ પાછી આવી, બરાબર. કહેવાનો ભાવાર્થ એવો છે કે આ જે સૂફી સંત છે એની જે કહાની છે એનું એક દ્રષ્ટાંત જ છે, બરાબર. એ દ્રષ્ટાંત તે વખતે હું સમજી નથી, અત્યારે હું બરાબર સમજું છું કે સત્વગુણી જે વૃત્તિ છે, તુર્ય અવસ્થાની જે સાક્ષીવાળી જે વૃત્તિ છે એ શાશ્વતતાને છોડતી નથી. છોડે છે કઈ વૃત્તિ? કે રજોગુણી તમોગુણી વૃત્તિ જે પત્ની રૂપે છે એ છોડી દે છે આપણને, બરાબર. અને શાશ્વતતાને માં જે સ્થિર થયેલો જે વ્યક્તિ છે એને આ દેહ પર છોડવો પડે તો એ છોડે છે, સૂક્ષ્મ દેહને પણ એ છોડે છે, વિશેષ જ્ઞાનને એ તો છોડી દે છે, બરાબર. અને એને સમજ ક્યાં છે? તો કે આ બધું છોડવું પડે શાશ્વતતાની દૃષ્ટિકોણે, તો હું છોડવા તૈયાર છું, પણ મારી શાશ્વતતાને હું છોડવા તૈયાર નથી, કારણ કે એ મારો મુકામ છે, બરાબર. વિચાર કરો, આ જે દ્રષ્ટાંત રૂપે ઊભું છે અને આપણી સામે આ પુસ્તક રૂપે શાસ્ત્ર ઊભું છે, અને એ જ અર્થ આપણે આપણી અંદર લઈએ તો આપણે ફરિયાદ ક્યાં છે? તમે જુઓ, હમણાં જો આ ગોળી ઉપર આવે અથવા બાળકો ઉપર કંઈક પરિબળ આવે અથવા પરિસ્થિતિ આપણી બગડે તો આપણે પરમાત્માને શું કહેશું? સાચો પ્રેમી શાશ્વતતાને જ ઈચ્છે, આ ભોગનો ત્યાગ કરે. તે વખતે એમને આપેલું આ દ્રષ્ટાંત આજે મારી સમક્ષ છે અને આપણને એમ થાય કે એ વખતે આપણે વાર્તા જ સમજાતા, ગૂઢાર્થ અંદર આ છે. વિચાર, એટલે આપણું જીવન છે ને એને તમે દ્રષ્ટાંત જ સમજો, જીવન છે એને વાર્તા જ સમજો અને એમાંથી રહેલું જે તત્વ છે ને એને સાર કાઢી લો. કહેવા શું માગે છે, સંબંધ શું કહેવા માગે છે, પ્રસંગ શું કહેવા માગે છે, વ્યક્તિ શું કહેવા માંગે છે, વિષય શું કહેવા માંગે છે, એમાંથી સાર કાઢી લો અને સારને ધારણ કરી લો, બસ. તો એ પોષણ એને મળશે, બરાબર. એટલું કરજો.